તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? સરસ મજાનો વરસાદની મોસમ ખીલી છે. એવી જ રીતે આપણી તૈયારીઓ જે છે પણ સરસ મજાની થઈ રહી છે. મિત્રો લડી લેજો, કારણ કે કાલે છે ને એક ખરાબ વાત બની. એક સ્ટુડન્ટના પેરેન્ટનો મને કોલ આવ્યો. 1 માર્કથી બિચારા રહી ગયા છે અને એ એટલા ટેન્શનમાં ડિપ્રેશનમાં વી ગયા આપણા એક સ્ટુડન્ટ કે એમના મમ્મી પપ્પાએ મને ફોન કર્યો કે સર આમને થોડું સમજાવો. બહુ નારાજ થઈ ગયા અને એને આમ આંચકા ઉગડી ગયા એવી પરિસ્થિતિ થઈ ગઈ. એટલો બધો એ વિદ્યાર્થી જે છે એ 1 માર્કથી રહી જવાથી દુઃખી થઈ ગયો. એટલે તમને કહું છું કે ભાઈ ચાન્સ છે અને પછી પાછળથી અફસોસ ને પસ્તાવા સિવાય કાંઈ થતું નથી. એની એજ લિમિટ પણ પૂરી થઈ ગઈ એટલે એમને અનહદ પસ્તાવો અને દુઃખ થયું છે કે 1 માર્ક માટે હું મેરિટમાંથી રહી ગયો. તો તમને ચાન્સ છે, આવું તમારે પણ અફસોસ કરવાનો સમય ના આવે એના માટે આમ તક છે તો લડી લેજો અને કરી લેજો. હું પણ શક્ય છે એટલી મહેનત કરું. જો સવારે મારા કામ પર જતાં પહેલાં તમારા માટે નાહી ધોઈને હું થોડોક વિડીયો બનાવીને પછી મારા કામે જાઉં છું. બને એટલી હેલ્પ તમને હું કરતો જાઉં છું. આજે ફરી પાછું આપણે એક સાયન્સનું સરસ મજાનું આખું પેપર જે છે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ડેટ કહી દઉં કે ભાઈ 19 ડિસેમ્બર 2025ના રોજ સેકન્ડ શિફ્ટમાં આવેલું સાયન્સનું પેપર છે. એના 25 પ્રશ્ન જે છે ગયા વખતની જેમ આપણે પ્રૂફ પણ સાથે કટિંગ્સ પણ મૂકશું, જેથી કરીને તમને વધારે મજા આવે અને આખો વિડીયો જે છે જોશો. તમારી ફરજ છે શીખવું, સમજવું અને પરીક્ષાની અંદર આવા પ્રશ્નો આવે તો એને સોલ્વ કરીને આવવું. ઓકે, બાકી કહેવા એ માગું છું કે થોડોક વિડીયોને શેર કરો, થોડા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. મારી પણ અપેક્ષાઓ હોય કે આ વિડીયો જે છે વધુમાં વધુ લોકોને હેલ્પફુલ થાય, કામ મળે. બાકી તો આ ઓલા જેવું છે કે ભાઈ મોહબ્બત કા ગમ હે મિલે ઉતના કમ હે. તો મળે છે એટલું ઓછું છે, લઈ લ્યો અને ખૂબ જ આગળ વધારો. તમને મને બંનેને મજા આવે. આપણે આ જે ચેનલ છે એને ઘણી બધી આગળ વધારી અને બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ. ટેલિગ્રામ લિંક નીચે હોય છે, જરૂર લાગે તો જોડાઈ શકો છો. એમાં નાની મોટી વસ્તુઓ મૂકતા હોય છે. મારો નંબર પણ આવી જાય છે. જો તમને કંઈ ગુજરાતીમાં મટીરિયલ જોઈએ તો 100-200 રૂપિયાના ભાવથી આપણે વેચીએ છીએ, જે તમને કંઈક ને કંઈક મદદ કરી શકે છે. આવો સમય ન બગાડીએ, વિડીયોને સ્ટાર્ટ. પેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને છે? સિમ્પલ વસ્તુ છે. જો હાઇડ્રોજન એટલે કે H2 વત્તા ઓક્સિજન, આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ને ત્યારે આ વસ્તુ એટલે કે પાણી બને છે. જ્યારે માટી, પિત્તળ, હવા છે એક જાતનું મિશ્રણ છે. પિત્તળ જે છે એ મિક્સ ધાતુ છે અને માટી છે એ આપણે પૃથ્વી પરના પોપડાથી બનતી હોય છે. એની અંદરના ખનિજો જે છે ને એ રાસાયણિક પ્રક્રિયાથી બને. જ્યારે માટી છે એ રાસાયણિક પ્રક્રિયાથી બનતી નથી. હવે આની સાથે એક વાત કરી દઉં. મેં સરસ મજાનું એક રાસાયણિક પ્રક્રિયાઓ નામનું ચેપ્ટર બનાવ્યું છે, જેને ઇંગ્લિશમાં લખ્યું છે કેમિકલ રિએક્શન નામનું ચેપ્ટર. બહુ સરસ મજાનું છે. એક વખત જોશો ને એમાંથી 4-5 પ્રશ્ન બને છે વારંવાર. તમને સરસ સમજાઈ જાય છે ને એક રમૂજી રીતથી સમજાવવાની કોશિશ કરી છે. એક વખત જોઈ લેજો. ત્યારબાદ પ્રશ્ન છે, ધાતુ કર્મ વિધિ એટલે શું? ધાતુ કર્મ વિધિને દેશી ભાષામાં કહું ને તો કોઈ પણ ધાતુ જે છે ને એ મળે ને ત્યારે કાચી ધાતુ અથવા તો અશુદ્ધ હોય, એને શુદ્ધ કરવા માટે વપરાતી જે કંઈ સાદી ભાષામાં શબ્દ છે ને ધાતુ કર્મ કહેવાય. એટલે કે કાચી ધાતુમાંથી શુદ્ધ સ્વરૂપમાં ધાતુઓનું નિષ્કર્ષણ કરવું. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યાની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને લે છે. તો સિમ્પલ વસ્તુ છે, આપણે બધા વર્ષોથી ભણીએ છીએ ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ. કારણ કે નામ જ છે પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશનું ખેંચવું, સંશ્લેષણ કરવું, શોષણ કરવું. અને ક્લોરોફિલ જે છે સામાન્ય રીતે આપણે જોઈએ તો વનસ્પતિમાં હોય છે. એના હિસાબે આપણે જોઈએ તો લગભગ વનસ્પતિઓના રંગ જે છે લીલા જોવા મળતા હોય છે. ત્યારબાદ વાત આવી, જ્યારે મિશ્રણને ખલેલ પહોંચાડવામાં ન આવે ત્યારે નિલંબનમાં રહેલા કણોનું શું થાય? 3 કે 4 દિવસ પહેલાં મેં આ ચેપ્ટર મૂક્યું છે, મિશ્રણ ચેપ્ટર મૂક્યું છે. એની અંદર નિલંબન કોને કહેવાય, ટિન્ડલ અસર કોને કહેવાય, પહેલાં તો મિશ્રણ કોને કહેવાય, મિશ્રણના પ્રકારો કેટલા હોય એ બધું ભણાવ્યું છે. બાકી હોય તો જોઈ લેજો. અને એ ભણાવ્યા પછી મેં એનું જે કંઈ મેં એક નોટ બનાવી હોય એ નોટની ઇમેજ પણ ટેલિગ્રામમાં મૂકેલી છે. મારી ઈચ્છા હતી દરેક ચેપ્ટર આવી રીતે ભણાવવું, પણ એમાં વ્યૂ છે ને 27-28 જ આવ્યા. એટલે પછી મેં કીધું કે આટલા લોકોને જ રસ છે તો પછી હું શું કામે મહેનત કરું. એટલે મેં આગળ એ વસ્તુને અટકાવી દીધી. કાંઈ વાંધો નહીં. અત્યારે વાત કરી લઈએ તો મિશ્રણને ખલેલ પહોંચાડ્યા વિના રાખવામાં આવે ને, ઓકે, ત્યારે તે તળિયે એના અંદર કણ હોય. એટલે કહેવા શું માગે છે, ભાઈ આ પાણી છે એની અંદર માનો કે હું ચોક કે કોઈક એવી વસ્તુ નાખી દઉં તો ધીમે ધીમે પાણીને અડું નહીં તો આ કણ છે એ બધા તળિયે બેસી જાય. ઓકે, એ તળિયે બેસી જાય આઈડિયા વગર. એ જ વસ્તુ કહેવામાં અહીંયા આવી છે. નેક્સ્ટ જોઈએ, કોષકાયથી દૂર સંકેતો વહન કરતા ચેતાકોષના લાંબા તંતુ જેવા ભાગનું નામ શું છે? હવે એને પહેલાં તો 2 નામ છે. એક તો ચેતાક્ષ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. હવે આ આખું જે છે ને એ શું છે ને એ હું તમને બતાવું. તો આ એક ચેતાકોષ છે. હવે ચેતાકોષ હોય કેવો? તો ભાઈ જો આ રીતના આપણે વાત કરીએ, આ એક કોષ છે
આ બધા તંતુઓ છે, ઓકે, શિખાંત તંતુઓ છે. એની એક ઇમેજ પણ હું લાવ્યો છું, એ જ ચલો તમને બતાવી દો, એટલે જેથી સરળ સમજી શકાય, તમને મજા આવશે. જુઓ, અહીંયા તમને જોવા મળશે આ આપણો માનવની અંદર રહેલો ચેતાકોષ છે. હવે એક વખત છે ને આ લોકોએ આખી પરીક્ષામાં આ પ્રશ્ન આને છે ને આકૃતિ આપી અને અહીંયા આપી દીધું કે એ, આને આપ્યું બી, પછી આને આપ્યું સી અને આને આપ્યું ડી, પછી તમને કહી દીધું કે આ ABCDની જગ્યાએ શું આવશે. એટલે મતલબ કે તમને આ આકૃતિમાં કોને શું કહેવાય એ પણ ખબર હોવી જોઈએ. તો આ બધા છે એ અક્ષતંતુઓ છે. આ જે છે ચેતાંત બોલે છે, જેણે ચેતાક્ષ નામ આપ્યું ને એ જ વસ્તુ છે. આ કોષકાય છે અને આ કોષ કેન્દ્ર છે. અને આ બધા શિખા તંતુઓ છે. આને આપણા મટીરિયલમાં બી મૂક્યું ને ત્યારે મેં કીધું કે ભાઈ આમાંથી બહુ પ્રશ્ન આવે છે, કારણ કે કોષ ચેપ્ટરની અંદર આ માનવ કોષની વાત કરે ને તો એમાં આ માનસિક જે આપણે કહીએ ને મગજની અંદરના કોષ છે, ચેતાકોષો, એનામાંથી બહુ પ્રશ્ન આ લોકો બનાવતા હોય છે. ત્યારબાદ જે પ્રશ્ન પૂછ્યો ને, જો આ ચિત્ર આપી દીધું છે. હવે તમને સાચું કહું, હમણાં જે મેં પેલી ચિત્રવાળી વાત કરીને એવું જ આ છે ને ધોરણ 9ની અંદર પાકવાળું ચેપ્ટર છે ને એની અંદર બેઠું ચિત્ર છે, એનો હું ફોટો લાવ્યો છું. તો આ રીતના તમને છે ને એક પાકનું આખું બતાવી દીધું. પછી એને નીચે પૂછ્યું કે આ કયું પાક છે, તો આને આંતરપાક કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? આંતરપાક. ચલો એનો ફોટો બતાવી દઉં. જુઓ, અહીંયા આ ધોરણ 9ની જે આપણી સાયન્સ છે એમાંથી હું ફોટો લેવો. નીચે લખ્યું છે આંતરખેત ઉત્પાદન અથવા તો આંતરપાક ઉછેર છે. તો આ લોકો ઘણી વખત તમને એવું થશે કે ભાઈ આ ક્યાંથી પ્રશ્ન લાવ્યા. પણ પ્રશ્ન બધા સાયન્સની બુકમાંથી જ લાવ્યા છે ને બેઠા ફોટા પાડીને કે બેઠી લાઈન પણ મૂકી દેતા હોય છે. ત્યારબાદ પ્રશ્ન છે નીચેનામાંથી કયું જલીય દ્રાવણ જે છે એ H+ આયન આપે છે. તો જો સામાન્ય રીતે વાત કરું ને, આ પણ બેઠી લાઈન છે, એનો ઇમેજ હું લાવ્યો છું, તમને બતાવી દે. એસિડ બેઝવાળું ચેપ્ટર જે છે એમાં લખ્યું જ છે ચોખ્ખું કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એટલે કે ભાઈ HClનું જલીય દ્રાવણ જે છે એ પાણીની હાજરીમાં, એટલે કે ભાઈ જલીય દ્રાવણ એટલે પાણીવાળું જ થઈ ગયું, બરાબર છે, H+ આયનો આપે છે, બરાબર. આની ઇમેજ પણ મેં ફોટો પાડ્યો છે, એવું હું છેલ્લે બતાવી દઈશ. અત્યારે વચ્ચે આપણે ડિસ્ટર્બ નથી થતા. જે જરૂરી છે ને એ બધું હું તમને છેલ્લે એવું હોય તો ફોટા બધા બતાવી દઈશ. મેં ફોટોગ્રાફ્સ લાવ્યો જ છું સાથે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ, સ્ત્રીનું શરીર દર મહિને ગર્ભાવસ્થા માટે ખાસ તૈયાર કેમ થાય છે. ઓકે, હવે જુઓ, એક સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આ આપણે એમ કહીએ બે સ્ત્રી છે, એનું ગર્ભાશય છે, એની અંદર શું હોય તો કે ભાઈ અંડાશય હોય. મેલની અંદર શું હોય છે તો કે ભાઈ શુક્રકોષ હોય. હવે જુઓ, દર મહિનાની અંદર સ્ત્રીની અંદર અંડાશયની અંદર 28 દિવસે એક સાયકલ ઉત્પન્ન થતી હોય છે કે જે પોતે એવું કહેવાય કે ભાઈ ગર્ભાવસ્થા ધારણ કરવા માટે ખાસ તૈયાર થાય છે. જો એને શુક્રાણુ કે શુક્રકોષ ન મળે તો એ આ જે બનેલું અંડાશય જે છે ઈંડું એ ફૂટી જાય છે અને એ અંડો જે છે રક્ત પ્રવાહ પસાર કરે છે, જેને આપણે MC તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર. આ ખાસ શેના માટે તૈયાર થાય છે તો કે ખાસ એ એક ભ્રૂણને પોષણ આપવા માટે, એ બાળક ત્યાં ઉત્પન્ન કરી શકે, ગર્ભાવસ્થા ધારણ કરી શકે અને ભ્રૂણને પોષણ આપી શકે, એના માટે આ વસ્તુ આખી થતી હોય છે. પ્રજનન ચેપ્ટરમાંથી આ લોકો બહુ ક્વેશ્ચન્સ પૂછતા હોય છે અને આપણે રેગ્યુલર જોવા પણ મળે છે. ત્યારબાદ વાત કરીએ, નીચેનામાંથી કઈ સ્થિતિમાં બાષ્પીભવનના દરમાં વધારો થતો નથી. એટલે કહેવા એમ માંગે છે કે 3 ઓપ્શન એવા છે કે જેમાં બાષ્પીભવન ઝડપથી થાય. એક એવું છે કે બાષ્પીભવનમાં ઓછું થાય. એ કયું? તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ હું એક અહીંયા કપડું લઉં, આ એક કપડું છે ભીનું છે, એને હું ખોલ્યા વગર આમ મૂકી દઉં અને એ જ કપડાને હું આવી રીતે ખુલ્લું કરીને મૂકું તો પહેલાં કયું સુકાશે તો કે ભાઈ પહેલાં જે ખુલ્લું છે, એટલે કે ભાઈ સપાટીના ક્ષેત્રફળમાં વધારો થાય તો બાષ્પીભવન વધે. ઓકે, પછી બીજું છે પવનની ઝડપમાં. હવે આ જે છે આને પવન ઓછો લાગે, જ્યારે આને પવન વધારે લાગે તો કયું સુકાશે તો કે ભાઈ આ જે છે એ વહેલા સુકાશે. ઓકે, પછી છે તાપમાનમાં વધારો. આને હું જે છે ભીનું આમ રાખું, ઓકે, અને આને હું તાપમાન સારું હોય ત્યાં રાખું તો વહેલા કયું સુકાશે તો કે આ. એટલે 3 ઓપ્શન એવા છે કે જેમાં બાષ્પીભવન વધારે થઈ શકે, એનો દર વધે. જ્યારે આર્દ્રતા એટલે કે ભેજ, આપણે જોઈએ અત્યારે ચોમાસાનું વાતાવરણ છે, ભેજવાળા વાતાવરણમાં કપડાઓ જે છે એ જલ્દી સુકાતા નથી. તો પ્રશ્નમાં એ જ પૂછ્યું હતું કે બાષ્પીભવન દરમાં વધારો ન થાય એવું કયું છે તો કે આ ભેજવાળું વાતાવરણ. આગળ જોઈએ, વનસ્પતિઓમાં અલિંગી પ્રજનનમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. હવે પહેલી વસ્તુ છે કે પ્રજનન જે છે એ 2 ટાઈપના છે. એકને આપણે એમ કહીએ કે ભાઈ આ લિંગી પ્રજનન એટલે L લખી નાખું, અને આ જે છે અલિંગી એટલે N લખું, નોન લિંગી. ઓકે, તો હવે જુઓ, લિંગી પ્રજનનમાં શું હોય કે 2 લિંગ હશે, નર અને માદા.
જ્યારે નોન લિંગ છે એટલે કે ભાઈ આની અંદર લિંગ જ નથી તો એની અંદર નર માદાની કોઈ જરૂર જ નથી ને, એટલે કે એક જ જીવ હશે, એક જ વનસ્પતિ હશે કે જે બીજી વનસ્પતિ બીજા જીવને ઉત્પન્ન કરશે. તો એની અંદર શું હોય? ફક્ત એક પિતૃ સજીવ હોય છે. નેક્સ્ટ પ્રશ્નને હવે આપણે જોતા જઈએ. ત્યારબાદ વાત કરું વી અને ટી આલેખમાં જો ઢાળ બદલાતો રહે તો તેનો અર્થ શું થાય છે? હવે વીટી એટલે શું? તો કે વીનો મતલબ છે વેગ અને ટીનો મતલબ છે ટાઈમ. ઓકે, હવે આ રીતના એક માનો કે આલેખ આપણને આપવામાં આવ્યો છે. અહીંયા ક્રમ આપ્યા હોય, મૂલ્ય આપ્યું 10, 20, 30, 40 ને 50. અહીંયા ટાઈમ આપ્યું 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, 40 સેકન્ડ ને 50 સેકન્ડ. હવે શું કહે છે કે ભાઈ ઢાળ બદલાય એટલે કે આ ઢાળ આવી રીતે આપવામાં આવે તો અહીંયા વેગ 30 હશે, અહીંયા 20 હશે, અહીંયા 10 હશે. ઓકે, અને એની સામે સામે અહીંયા સમય અલગ છે, અહીંયા સમય અલગ છે, અહીંયા સમય અલગ છે. તો થયું શું? અનિયમિતતા થઈ. ઓકે, તો કોની? પ્રવેગની અનિયમિતતા થઈ, કારણ કે વેગમાં થતો ફેરફાર એ જ પ્રવેગ છે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન છે એક ખેલાડી આર ત્રિજ્યાવાળા ગોળાકાર ટ્રેકની ફરતે દોડે છે અને ટી સેકન્ડમાં એક આખું રાઉન્ડ પૂર્ણ કરે છે. તો નીચેનામાંથી કયું સમીકરણ ખેલાડીની ગતિ વી વેગને યોગ્ય રીતે દર્શાવે? તો આ પણ બેઠે બેઠી લાઈન છે, એ મેં એનો ફોટો લાવ્યો છું, હમણાં બતાવી દઉં. હવે શું કહે છે કે ભાઈ આ ગોળાકાર એક પથ છે, એટલે જો કોઈ વસ્તુ ગોળાકાર હોય તો આને શું કહેવાય? પરિઘ કહેવાય. તો પરિઘ એટલે કે 2πr. ઓકે, એ 2πr બને. અને અહીંયા પાછું એને ટી સેકન્ડ લીધો છે, ટી સમય, એટલે એના છેદમાં ટી ઇઝ ઇક્વલ ટુ વી. આ બેઠી બેઠી લાઈન જે છે એને આપણે સાયન્સમાંથી ઉપાડી છે. ઓકે, એ પણ બતાવી દઉં છું. તમે જુઓ અહીંયા તમે વાંચી શકો છો, બરાબર. અહીંયા લખ્યું જ છે. આપણે જાણીએ છીએ કે આર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ 2πr છે. જો એથ્લેટિક આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરવા માટે ટી સેકન્ડ લેતો હોય તો વેગનું સૂત્ર જે છે અહીંયા બતાવ્યું છે. ઓકે, બીજું હમણાં જે આપણે વાત કરી HCl વાળી, હાઇડ્રોવાળી, તો એને પણ અહીંયા સમજી લઈએ. જો અહીંયા લખ્યું છે પાણીની હાજરીમાં HCl હાઇડ્રોજન આયનો ઉદ્ભવે છે. ઓકે, તો એ પ્રશ્ન પણ આપણે અહીંયા ને અહીંયા બેયના ફોટોગ્રાફ્સ જે છે આપણે જોઈ લીધા મિત્રો. ત્યારબાદ પ્રશ્ન આવ્યો પાવર શું માપે છે? તો પાવર જે છે ને, પાવર હોય શું? પાવર એટલે કે પી. પાવર એટલે હોય શું? W, વર્ક અપોન ટાઈમ, એટલે કે ભાઈ કામ કરવાનો દર, એકલ સમયમાં થતું કાર્ય, બરાબર. તો જો કામ કેટલું ઝડપથી કે ધીમું કરવામાં આવ્યું, એ પાવર જે છે, એટલે એ જ વસ્તુ અહીંયા સાબિત થઈ ને કે ભાઈ એને કેટલો સમય લાગ્યો કામ કરતાં, એટલે ઝડપી થયું કે ધીમે થયું, એ જ વસ્તુ જે છે પાવરનો દર બતાવે છે અથવા તો પાવર બતાવે છે. ઓકે, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈ લઈએ. જો ચેતાકોષોના શિખાતંતુઓ કાર્ય ન કરે તો, હમણાં આપણે જોયું ચેતાકોષ આખો માનવનો, એની અંદર શિખાતંતુઓ જે છે એ જો કાર્ય ન કરે તો શું થાય? તો કે શિખાતંતુ જો કામ ન કરે ને તો ચેતાકોષની અંદર રહેલા જે કંઈ સંકેત છે, માહિતીઓ જે છે, શિખાતંતુઓ જે છે, આ તંતુ એકમાંથી બીજા તંતુ, બીજા કોષને માહિતી આપે, બરાબર. પણ એ એટલું બધું ફાસ્ટ થતું હોય, જેમ કે ભાઈ તમારા પગની અંદર માનો કે કોઈ કીડી ડંખ મારે છે તો એ ચેતાકોષો એટલી ઝડપથી અહીંયાથી લઈને માહિતી આપે કે તમે ઝડપથી પગ લઈ લ્યો. અને એના માટે લોટ્સઅપ આવા શિખાતંતુઓ જે છે એકબીજાને માહિતી આપતા હોય. તો આ પણ પૂછી લે કે ભાઈ શિખાતંતુનું કાર્ય શું છે? તો કે ભાઈ સંકેતો, ચેતાકોષમાં એકમાંથી બીજાને સંકેત આપવાનું એનું કાર્ય હોય છે. નેક્સ્ટ છે નીચેનામાંથી કઈ વનસ્પતિ બીજાણુ દ્વારા પ્રજનન કરે છે? તો આ જે છે એ આપણે પ્રજનન ચેપ્ટરની અંદર તમારે બીજધારી અને એક આખું આવે છે, અનાવૃત અને આવૃત, આવી ઘણા બધા આવે છે. અને બીજાણુ એવું બહુ બધું છે, ડીપમાં નહીં જઈએ, પણ એમની અંદર તમને છે ને શેવાળ આવે છે કે કઈ વનસ્પતિ બીજાણુ દ્વારા, એટલે કે સિમ્પલ વસ્તુ હતું કે ભાઈ આને તમે ખાલી યાદ રાખી શકો, અથવા તો એનું ક્યારેક આપણે ચેપ્ટરની અંદર ચર્ચા કરીએ તો જોઈશું. પછી પ્રશ્ન છે નીચેનામાંથી શેના કારણે સ્નાયુબદ્ધ પેશીમાં હલનચલન થાય છે? એટલે કે ભાઈ સ્નાયુઓથી બાંધેલી પેશી છે ને સ્નાયુબદ્ધ પેશી કહેવાય, બરાબર છે. એની અંદર હલનચલન, આ પણ બેઠે બેઠી લાઈન છે કે ભાઈ સંકોચનશીલ પ્રોટીન હોય ને એનાથી. આનો ફોટો નથી લાવ્યો, પણ આખી આ એક લાઈન છે ને બેઠે બેઠી એને સાયન્સમાંથી પાડેલી છે. ત્યારબાદ જોઈએ કે ક્લોરીન માટે આલ્કેન સાથે ઝડપથી પ્રક્રિયા કરવા માટે નીચેની કઈ શરત આવશ્યકતા છે? તો જો હમણાં આપણે જોયું હતું ને ભાઈ ક્લોરીન, અથવા તો આ પણ એવું જોઈ શકો ને તો આ આખું આ કાર્બનનું ચેપ્ટર છે, ઇથેન, મિથેન, આલ્કેન, બ્યુટેન, હોય પણ મેં મારા ખ્યાલથી બોર્ડ ઉપર કરાવેલું જ છે આ ચેપ્ટર પણ. એની અંદર અત્યારે સિમ્પલ એટલું યાદ રાખો, કદાચ આ પ્રશ્ન તમને જોવા મળે તો ભાઈ ક્લોરીન આલ્કેન સાથે ઝડપથી પ્રક્રિયા કરવા માટે એને છે ને સૂર્યપ્રકાશની જરૂર પડે. બની શકે કે રિપીટ પ્રશ્ન તમને જોવા પણ
મળી જાય. ત્યારબાદ વાત કરી વિદ્યુત અવરોધની વિભાવનાના આધારે વાહકો, અવરોધકો અને અવાહકોને મુખ્યત્વે કઈ રીતે અલગ પાડવામાં આવે છે. જો આની અંદર શું કીધું કે ભાઈ એક છે ને વિભાવના એટલે આપણે સંભાવનાની વાત કરી લઈએ કે ભાઈ વાહકો, અવરોધકો અને અવાહકો આ બધા જે છે ને એને તમે દૂર કેમ પાડી શકો, તો કે ભાઈ કેટલી સરળતાથી અથવા મુશ્કેલીથી વિદ્યુત ભારનું વહન કરે છે. મેઇન વસ્તુ આ છે. અવાહક એટલે કે ભાઈ જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો જ નથી. ઓકે. સુવાહક એટલે કે એમાં સરળતાથી પસાર થાય છે. એટલે એની અંદર વાત આવી સરળતા અને મુશ્કેલી બે વસ્તુ આવી, અને વિદ્યુત ભારનું વહન કરવું એટલે કે પસાર કરવું. જો સમજાય તો બહુ ઇઝી પ્રશ્ન હતો, આમાં કંઈ એટલે કંઈક શીખવા જેવું જ ન હતું. ત્યારબાદ કાલે આપણે જોયું હતું કે સમાંતર આપણે કાલે જોયું ને શ્રેણીમાં જોયું હતું. આજે એણે કેમ આપ્યું? સમાંતરમાં જોડેલું. તો 2 ઓહમ, 3 ઓહમ ને 6 ઓહમના 3 અવરોધકો જોડ્યા. તો કાલે આપણે સૂત્રની વાત કરી હતી, 1/r લેવાનું, બરાબર છે. પછી 1/r1 એટલે પહેલું વત્તા જેટલા રજિસ્ટર આપ્યા છે 1/r2 વત્તા 1/r3, બરાબર. આ પહેલાંની વેલ્યુ અહીંયા મૂકો, બીજાની અહીંયા મૂકો, ત્રીજાની તમે અહીંયા મૂકો, લસા લઈને તમે દાખલો ગણી લો એટલે તમને આન્સર મળી રહેશે. તો એમાં 1 ઓહમ આન્સર જે છે એ જોવા મળે છે. ત્યારબાદ વાત કરી જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર d ધીમે ધીમે ઘટે તો તેમની વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળ Fનું શું થાય. તો આ જે છે એ પણ આખું વારંવાર આને છે ને આ લોકો આની આસપાસ પ્રશ્ન પૂછે રાખે. ક્યારેક એમ પૂછે ડી વધે તો શું થાય, ને ક્યારેક આ વધે શું થાય. તો સિમ્પલ છે કે ભાઈ આ ફોર્સ જે છે ને ગુરુત્વાકર્ષણ ફોર્સ, બરાબર, એ આ રીતના છે Gm m2 m1 ને m2 અને છેદમાં છે ડીનો એટલે કે ત્રિજ્યાનો વર્ગ. હવે જો આ ફોર્સ અને ત્રિજ્યા એ બંને શું છે તો કે એકબીજાના વિરુદ્ધમાં છે. વિરુદ્ધમાં એટલે કે વ્યસ્તમાં છે. આ એફ જે છે એ વધે ને તો આ ઘટે, અને જો નીચેનું ઘટે તો ફોર્સ વધે. તો અહીંયા એણે એ જ પૂછ્યું, હું એ જ વસ્તુ કીધી કે અંતર ધીમે ધીમે ઘટે એટલે કે અંતર ઘટે, બરાબર છે, તો શું થાય તો કે ફોર્સ વધે. કારણ કે સૂત્ર એનું હું ફોટો લાવ્યો છું પણ બતાવવાની જરૂર નથી, મેં સમજાવી દીધું એટલા માટે. સિમ્પલ વસ્તુ છે. બે વ્યસ્ત પ્રમાણમાં હોય, બરાબર છે, આ અને આ વ્યસ્તમાં હોય, એનો મતલબ શું કે આ ભાગ વધે તો આ ઘટે, અને જો આ ઘટે તો આ ભાગ વધે. બસ સિમ્પલ હતું. નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કયું સાચું નથી. તો કાલે આનામાંથી પ્રશ્ન એને પૂછ્યું હતું પાવર જે છે ફોર્સ, બરાબર છે, આપણને કાલે પૂછ્યું હતું પાવર જે છે એ ડાયોપ્ટરમાં મપાય અને એનું મેં સૂત્ર કીધું હતું 1/f એટલે કેન્દ્ર લંબાય. હવે જો એ રીતે આ સૂત્રમાં તમે બધાની કિંમત મૂકો ને એટલે તમને જવાબ મળી જાય. કયો જવાબ મળે તો કે આ. કેવી રીતે તો કે એક એક્ઝામ્પલ જે છે હું તમને સમજાવું એટલે ખબર પડશે. અહીંયા એમ કીધું છે 2D લેન્સની કેન્દ્ર લંબાઈ 0.5. તો હવે ઉપર 1 હતું અને કેન્દ્ર લંબાઈ 0.5નો મતલબ શું તો કે 1/2. બરાબર. શું થાય તો આ 1 તો છે જ, એના છેદમાં હું 1/2 મૂકું તો આ બેને અહીંયા ઉપર મૂકી શકું. એટલે હું શું કરું તો કે ભાઈ આ બે જે છે એને સીધે સીધા હું અહીંયા મૂકું તો પાવર જે છે એ 2 આવ્યો. તો અહીંયા શું કીધું, બરાબર છે, 2D લેન્સની કેન્દ્ર લંબાઈ. તો હા, આ સાચું પડ્યું કે નહીં, બરાબર. પાવર 2 બની ગયો એટલે કે આ 2D બન્યું કે ન બન્યું. પછી એક ડાયોપ્ટર બરાબર 1 મીટર કેન્દ્ર લંબાઈ હોય તો કે હા હોય છે, કારણ કે જો અહીંયા 2 લીધું આ તો આ સામે અડધું છે. ઓકે. પછી અહીંયા છે એક ડાયોપ્ટર બરાબર 1 મીટર કેન્દ્ર લંબાઈ. પછી લેન્સનો પાવરનો SI એકમ ડાયોપ્ટર છે એ સાચું છે. પણ જો આ સૂત્ર જે હમણાં હતું એ સૂત્રમાં તમે આને કિંમતમાં મૂકો તો જવાબ શું આવે 0.05 આવે, ખાલી 5D ના આવે. એટલે તમારે સૂત્રનો ઉપયોગ કરીને આમાંથી જોવાનું હતું ખોટું કયું છે. સમજી ગયા હશો. આગળ જોઈએ. જ્યારે મેગ્નેશિયમ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે કયા પદાર્થો બને છે. હવે જો મેગ્નેશિયમ છે એટલે કે ભાઈ Mgની વાત કરું છું. ઓકે. કોની આરે તો કે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HClની આરે પ્રક્રિયા કરે તો હવે એમાંથી શું બને તો કે ભાઈ મેગ્નેશિયમ તો છે જ, એ આ ક્લોરિન સાથે કામ કરે એટલે કે Cl એટલે મેગ્નેશિયમ ક્લોરાઇડ, બરાબર છે. ઓકે. અને અહીંયા શું વધ્યું તો કે ખાલી હાઇડ્રોજન વધ્યું એટલે એ છૂટું પડે છે. રાસાયણિક પ્રક્રિયામાંથી જ આ પ્રશ્ન જે છે એ પૂછવામાં આવેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો 23 નંબર કે અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર. વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર -50 સેન્ટીમીટર છે. જો આ અરીસા દ્વારા ઉત્પન્ન થયેલ આवर्धन એટલે કે મોટવણી -1 હોય તો અરીસાથી અનુક્રમે પદાર્થ અને પ્રતિબિંબનું અંતર કેટલું હશે. પહેલાં તો ઓપ્શન જુઓ ને તો બધામાં 50 છે. જુઓ એટલે તમારે ખાલી આની અંદર એ જ જોવાનું છે પ્લસ માઇનસ શું આવે. તો પહેલી વસ્તુ છે અંતર્ગોળ અરીસો છે,
બરાબર. આપણે માનો કે આ રીતના આ અંતર્ગોળ અરીસો છે. હવે એને અંતર્ગોળ અરીસાની અંદર જો માઇનસમાં જવાબ આવે એનો મતલબ કે એ પ્રતિબિંબ અરીસાની ડાબી બાજુ પડે છે. જો પ્લસમાં જવાબ આવે તો એ જે પ્રતિબિંબ છે એ અરીસાની પાછળ પડે. તો અહીંયા આપણે શું કીધું તો કે ભાઈ માઇનસમાં છે, એનો મતલબ કે આ બાજુ ક્યાંક પડે છે. એ વાત તો પાકી થઈ ગઈ. આ બાજુ પડે છે એટલે કે ભાઈ માઇનસ જવાબ હોવો જોઈએ. તો જો -50 તો ઓલરેડી છે એટલે એને મૂકવામાં આવ્યું છે -50 અને આ પણ જે છે એ પ્લસ ન હોવું જોઈએ, -50 જ હોવું જોઈએ. એનો મતલબ કે બંને -50 છે તો એ એવું દર્શાવે છે કે વસ્તુ જે છે ને એ સી ઉપર મૂકવામાં આવી છે એટલે પ્રતિબિંબ ત્યાં ને ત્યાં પડે છે ને તેના જેવડું જ પડે છે. આ મેં આખું ચેપ્ટર બહુ સરસ રીતે બોર્ડ ઉપર ભણાવ્યું છે. ત્યારે મેં કીધું હતું કે આમાંથી રોજ પ્રશ્ન બને છે. એવું હોય તો એ જોઈ લેજો. 20 મિનિટનો લેક્ચર છે પણ એમાં આખું તમારું બધું સોલ્વ થઈ જશે. ત્યારબાદ પ્રશ્ન છે, એક સમાન ધર્મી શ્રેણીના 2 ક્રમિક સભ્યો મેમ્બર વચ્ચે આણ્વીય દળ જે છે એમાં શું તફાવત હોય? તો જો જ્યારે એક સમાન ધર્મના શ્રેણી હોય ને, બરાબર છે, એના અંદર 2 ક્રમિક મેમ્બર હોય ને, એટલે આ જે છે ને આખું કાર્બનની બંધારણમાંથી ચેપ્ટર છે. આ કદાચ તમને ન આવડે એવું છે, એનો ફોટો લાવ્યો છું, હમણાં બતાવી દઈશ. ઓકે, એટલે એનો જવાબ છે ને એ 14 યુ હોય છે. યુ એનું યુનિટ છે મોલિક્યુલર માસ માપવાનો. એનું હમણાં તમને હું આખી વિગત બતાવી દઉં છું. છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ પછી. સ્ટેથોસ્કોપ ડૉક્ટરને દર્દીના ધબકારને સ્પષ્ટ રીતે સાંભળવામાં મદદ કરે છે. એના માટે સ્ટેથોસ્કોપ કયો સિદ્ધાંત? તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ધ્વનિ છે ને એને બહુવિધ એટલે વધુ મોટું કરી અને પરાવર્તન કરે. કારણ કે જો ધ્વનિનો વિક્ષેપ ન કહેવાય, વિવર્તન ન કહેવાય, વક્રીભવન ન કહેવાય. આ કાંઈ વળે થોડું છે. વક્રીભવનમાં તો શું હોય, આ વસ્તુ આમ છે તો આમ વળેલી દેખાય, બરાબર છે. બહુવિધ એટલે ધ્વનિ જે છે એનાથી વધારે કરી અને તમને પરાવર્તન પાછું સંભળાવે છે. ઓકે, 25 પ્રશ્ન પૂરા થયા. તમને ફોટો બતાવી દઉં જે મેં હમણાં આ પ્રશ્ન આપણે જે સમજ્યા ને એની વાત બતાવી દઉં. જો અહીંયા સમાન ધર્મ શ્રેણી છે ને કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી છે જેમાં 2 ક્રમિક સભ્યો વચ્ચે હંમેશા પછી અહીંયા જુઓ એટલે કાર્બનના 2 બાજુથી બોન્ડ હોય. ઓકે, એટલે કે CH2 બંધ હોય જેને મિથિલિન કહેવામાં આવે છે. ઓકે, અને દળની ગણતરી જે છે હવે જુઓ તમને. કાર્બન જે છે એનું દળ સામાન્ય રીતે કેટલું હોય? 12 હોય. અને હાઇડ્રોજન જે છે એનું કેટલું છે તો કે 1 છે. પણ હાઇડ્રોજનના 2 હતા ને. સી આપણે અહીંયા જોયું ઉપર તો શું છે? CH2. તો સીનું જે છે એ 12 છે. ઓકે, અને આ જે છે તો એની અંદર +2 આવ્યા એટલે કે 14 યુનિટ થયા કે ના થયા? એટલે આ વસ્તુ જે છે એટલે અહીંયા લખ્યું. તેથી કોઈ પણ સમાન ધર્મી શ્રેણીના 2 ક્રમિક સભ્યો વચ્ચે આણ્વીય દળમાં 14 યુનો તફાવત હંમેશા હોય છે. બરાબર છે. ઉદાહરણ આપ્યા છે આલ્કેન ને આલ્કોહોલ, એટલે આ પણ તમે ધ્યાન રાખજો. તો અહીંયા મિત્રો વિડીયો કમ્પ્લીટ પૂરો થાય છે. 25 પ્રશ્ન. આશા રાખું છું હું તમને સમજાવવામાં સફળ થયો છું, મદદ કરવામાં સફળ છું. વિડીયોને લાઇક અચૂકથી કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.